જય માતાજી, જય હનુમાનજી. મિત્રો, આજે આપણે 7 લવિંગનો એવો ઉપાય જોવાના છીએ કે જેનાથી આપણે તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકશે. તો ચાલો જોઈએ આપણી આ ઉપાય. આપણી ઉપર કોઈ કારણ કે મેલી વિદ્યાનો પ્રભાવ છે, કોઈનું કરેલું છે, તો તેમાંથી બહાર નીકળવા માટે કરી લો આ 7 લવિંગનો ઉપાય અને પ્રાપ્ત કરો ભગવાન હનુમાનજીની કૃપા. જ્યારે તમને ખૂબ જ મહેનત કરવા છતાં તેનું ફળ ન મળતું હોય અને ખૂબ જ આર્થિક તંગી હોય, અણધારેલી ઘરમાં બીમારીઓ હોય અથવા તો ઝઘડાઓ થયા કરતા હોય, તમારું ખૂબ જ સારું એવું સામ્રાજ્ય હતું અને અત્યારે એમાંથી કાંઈ જ ન રહ્યું હોય, ત્યારે વિચાર આવે છે કે કોઈએ કાંઈ મેલી વિદ્યા કરેલ છે કે કાંઈ કરેલું છે. તો તમે એટલો વિચાર કરો કે કોઈ આપણી ઉપર એવું કરી કેમ શકે? આપણી પાસે એવી શક્તિ નથી? શું આપણે એવા ઘરમાં પૂજાપાઠ કરતા નથી? આપણી પાસે આપણી રક્ષા કરવા માટે કોઈ સ્ત્રોત નથી? આપણી કુળદેવીનો દીવો આપણે કરતા નથી? ઘરમાં રહેલા મંદિરના પૂજાપાઠ આપણે કરતા નથી? કોઈ તમને મારવા આવે અને તમારી પાસે કોઈ શાસ્ત્ર હોય તો તે ડરી અને તમારાથી દૂર ભાગશે. તેવી રીતે કોઈ કારણે મેલી વિદ્યા તમારી ઉપર કોઈ કરે છે, જો તમે એના વિરુદ્ધ આપણા ઘરે, આપણા મંદિરમાં, આપણા કુળદેવીના પૂજાપાઠ કરતા હોય, આપે હનુમાનજીને યાદ કરતા હોય, તો આ મેલી વિદ્યા કે કોઈનું કરેલ કાંઈ જ ન કરી શકે. તો એ માટે આજે આપણે એક ખાસ ઉપાય જોવાના છે. આપણે માત્ર ને માત્ર ઘરમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય, કોઈ પણ ભૂત પ્રેત કે ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશ કરે જ નહીં. આપણા હિન્દુ ધર્મમાં હનુમાનજીની ને કષ્ટભંજન દેવ કહેવામાં આવ્યા છે. હનુમાનજી એ આપણા દરેક કષ્ટને હરી લે છે. તે ગમે તેવી ભૂત પ્રેતની બાધા હોય તો પણ તે દૂર કરે છે. પરંતુ આજના સમયે આપણે ભગવાનને યાદ જ નથી કરતા. તેની પૂજા અર્ચના કરવા માટે આપણી પાસે થોડો ઘણો સમય પણ હોતો નથી અને પછી વિચાર કરીએ છીએ કે આપણી સાથે આવું કેમ થયું. પરંતુ આપણે એ માટે પહેલાંથી તૈયાર રહેવું જોઈએ. રોજ સવાર સાંજ તમે ભગવાનને સમય આપો. ભગવાન તમારી રક્ષા કરવા માટે જ બેઠો છે. જ્યારે ગ્રહો આપણું સ્થાન બદલે છે, આપણી ઉપર કોઈ ત્યારે કષ્ટ કે મુશ્કેલી લખેલી હોય છે, તે આપણે ભોગવવી જ પડતી હોય છે. આ ઉપરાંત આપણા કર્મોમાં, લેખમાં જે આપણું દુઃખ લખેલું હોય છે, તેના કારણે પણ આપણે કષ્ટને ભોગવવું પડે છે. આપણું પ્રારબ્ધ આપણને ભોગવવાનું જ રહે છે. જ્યારે આપણી ઉપર દુઃખ આવે છે, ત્યારે ભગવાન આપણી સાથે હોય છે. એવી જ રીતે જ્યારે આપણી ઉપર દુઃખ કે સુખ બંનેમાં ભગવાન આપણી સાથે જ રહે છે. પરંતુ જ્યારે આપણી અંદર અભિમાન આવી જાય છે કે હું જ કાંઈક છું, ત્યારે ભગવાન આપણો સાથ છોડી દે છે. મિત્રો, કોઈ તમને મેલી વિદ્યા કરી શકતું નથી, પરંતુ એક સૌથી ખરાબ હોય છે નજર. જો કોઈ પણ માણસ તમને જોઈને બળે છે અને એનું હૃદય જે બળે છે એનો નિશાસો આપણને લાગે છે, તેથી થાય છે આપણને નજર દોષ. તો એ માટે એ નજર દોષને દૂર કરવા માટે તમારે હનુમાનજીનો આ એક ઉપાય કરી લેવાનો છે. તો તમારે 7 લવિંગ લેવાના છે. એ 7 લવિંગને હનુમાનજીની સામે મૂકવાના છે અને હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવાનો છે અને આ શનિવારના દિવસે કરવાનો છે. પછી 7 દિવસ સુધી
એ લવિંગને હનુમાનજીની પાસે જ રાખવાના છે. ત્યારબાદ હનુમાનજીનો પાઠ કરી અને તમારે હનુમાન ચાલીસા બોલી ત્યારબાદ એ 7 લવિંગને પાણીમાં પધરાવી દેવાના છે. તો 7 દિવસની અંદર તમારી અંદર કોઈ પ્રારબ્ધને લગતી કોઈ નજર દોષ કે લગતી કે ગ્રહ દોષને લગતી કોઈ પણ મૂંઝવણ હશે તે દૂર થઈ જશે અને તમે જીવનમાં આર્થિક સંકટમાંથી પણ દૂર થઈ શકો અને શારીરિક કે માનસિક કોઈ પણ તમને સમસ્યા હશે તો આ 7 લવિંગનો ઉપાય કરવાથી તમે અચૂક તેનું ફળ મેળવી શકશો. તો મિત્રો, માત્ર 7 લવિંગનો હનુમાનજી સમક્ષ ઉપાય કરવાથી તમારો ગમે તેવો નજર દોષ હશે તે દૂર થઈ જશે અને એ ઉપરાંત તમારા ગ્રહ દોષ પણ શાંત થશે. આ ઉપરાંત બીજી એક બાળકોની વાત કરીએ તો ક્યારેય બાળકને ગમે તેટલી દવા કરવા છતાં તે બીમાર અને બીમાર જ રહે છે અને તે ખૂબ જ ચીડિયો બની જાય છે. તો સૌ પ્રથમ તો આપણે એક વાત જાણી લેવી જોઈએ કે બાળક એટલું સુંદર અને કોમળ હોય છે કે કોઈને પણ એને જોતા થોડી બાળક ઉપર નજર લાગી જ જાય છે. બાળકને આવ્યા નજર દોષથી બચાવવા માટે તેની પાસે 7 લવિંગ શનિવારે એના માથા ઉપરથી ઉતારી હનુમાન ચાલીસા ન બોલો તો માત્ર ને માત્ર જય હનુમાન બોલી અને માથા ઉપરથી 7 લવિંગ ઉતારેલા છે તેને તમારે કોઈ 4 રસ્તા પર ફેંકી દેવાના છે. એવું કરવાથી હનુમાનજી તમારા બાળક પર આવેલી નજરને દૂર કરી અને બહાર ફેંકી દેશે અને તમારું બાળક સુરક્ષિત થઈ જશે. તમારા ઘરની અંદર સકારાત્મકતા આવી જશે. બાળકને આ 7 લવિંગનો ઉપાય કરવાથી બીમારી હશે તો પણ તે સારું થઈ શકે અને તેનું ચીડિયાપણું પણ ઓછું થઈ શકે છે. તો આ 7 લવિંગ માત્ર ને માત્ર બાળકના માથા ઉપરથી ઉતારી અને ફેંકી દેવાથી બાળકની ઉપર આવેલો નજર દોષ તુરંત જ ખતમ થઈ જાય છે. હનુમાનજી કષ્ટભંજન દેવ છે. તે દરેકના પ્રશ્નોને દૂર કરે છે. તમામના કષ્ટોને તમારે જ્યારે પણ કોઈ મૂંઝવણ હોય કે કોઈ તકલીફ હોય ત્યારે હનુમાનજીને લગતો આ ઉપાય કરી લો અને ઉપાય ન કરી શકો તમે તો માત્ર ને માત્ર ઘરમાં હનુમાનજીને યાદ કરી અને સવાર અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો ઘરમાં ક્યારેય પણ નકારાત્મકતા નહીં આવે. ઘરમાં સકારાત્મક શક્તિ કાયમ માટે જળવાઈ રહેશે. હનુમાનજી દરેકની સમસ્યાનું સમાધાન આપે છે. કાંઈ નજર ન હોય, કોઈ પણ વાસ્તુ ન હોય, પરંતુ જો તમારો આત્મવિશ્વાસ થોડો નબળો પડી ગયો હોય અને તમને ગમે તે વસ્તુમાં સફળતા મળતી જ ન હોય ત્યારે પણ તમે થોડાક મૂંઝાયેલા રહો છો તો કાંઈ નથી કરવાનું. માત્ર ને માત્ર તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. તેથી તમારી અંદર ઉર્જા આવશે અને તમને શક્તિ મળશે અને સકારાત્મક વિચારો તમારા મનની અંદર પ્રવેશ કરશે, જેથી કરીને તમારા તમામ કાર્યો તમારા હાથે યોગ્ય રીતે થશે. તો હનુમાન ચાલીસામાં એક એવી શક્તિ રહેલી છે કે જે આપણી અંદર ઉર્જાનો સંચય કરે છે. જય હનુમાનજીના આવા બીજા અનેક વિડીયો વાસ્તુશાસ્ત્રને લગતા જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. આભાર. જય કષ્ટભંજન દેવ, જય હનુમાનજી, હર હર મહાદેવ મિત્રો, જય શ્રી રામ. આભાર.